હેલો એવરીવન, તો આગળના વિડીયોમાં આપણે સંભાવનાના જે નોર્મલ ટોપિક હતા યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય અને વિભાજ્ય પાસા માટે તો એનું આપણે ડિસ્કશન કરીશું. આજે આપણે જોઈશું કે એક પાસો હોય રાઈટ, એને બે વાર ઉછાળતા કેટલા પરિણામો મળે એન્ડ બે પાસાને એક વાર ઉછાળતા કેટલા પરિણામો મળે એના વિશે જોઈશું. તો તમે લખજો એક પાસાને બે વાર ઉછાળતા અથવા બરાબર રાઈટ. જો એક પાસાને બે વાર ઉછાળતા અથવા બે પાસાને એક વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા, તો અહીંયા જોઈશું આપણે 6 નો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6 ઇઝ ઇક્વલ ટુ 36 રાઈટ. હવે અહીંયા જોજો, એકવાર આપણે પાસાને ઉછાળીએ તો અમારી સંભાવના કેટલી આવે? 1 આવે, 2 અંક આવે, 3 આવવાની સંભાવના, 4 આવવાની સંભાવના એવી રહેલી હોય છે. તો અહીંયા તમે આ રીતે લખી શકો કે 1, 2, 3, 4, 5 અને 6 ક્રોસ ફરી એના 1, 2, 3, 4, 5 અને 6. જો આવી સિચ્યુએશન હોય કે એક પાસાને બે વાર અથવા બે પાસાને એક વાર ઉછાળવાનું હોય અને તમને પરિણામોની સંખ્યા શોધવાની કીધી હોય તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. અહીંયા જોજો, 1 એટલે 1 1, બીજું શું બનશે? 2, આ 1 2, 1 2 1 3 1 4 1 5 1 6 રાઈટ. એવી જ રીતે આનું કામ પૂરું. બેને પકડો, બેને આના જોડે મલ્ટીપ્લાય કરો એટલે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. તેવી જ રીતે 3 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 4 6 5 ને 6 6 રાઈટ. તો આટલા પરિણામો તમને મળશે. તમને આ રીતનું ટેબલ બનાવતા આવડવું જોઈએ. તો એક્ઝામમાં જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે તમારા માઇન્ડ સેટમાં ક્લિયર કરીને જ જવાનું. આની પ્રેક્ટિસ તમારે પહેલા કરી દેવાની રાઈટ. હવે તમને એવું પૂછે કે સમાન અંકો મળવાની સંભાવના રાઈટ, સરખા એટલે 1 1 2 2 3 3 એવા હોય તો કેટલા છે? આ 1 2 3 4 5 અને 6. કુલ કેટલા પરિણામો છે? તો છાયો છાયો 36 થશે. 1 2 3 4 5 6 અને અહીંયા પણ 1 2 3 4 5 6, છાયો છાયો 36. તો સમાન
પરિણામ મળવાની સંભાવના બરાબર 6/36 એટલે 1/6 થયો 36, રાઈટ? આ રીતે તમે શોધી શકો. પછી તમને એવું કીધું હોય કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 8 થતો હોય યા 5 થતો હોય, રાઈટ? તો 8 માટે જોઈએ સંખ્યાઓનો સરવાળો રાઈટ 8 થતો હોય એટલે કોઈ પણ બે પાસા છે એને તમે સાથે ઉછાળે તો એ બંને પાસો કોઈ સંખ્યામાં 3 આવે છે, કોઈ સંખ્યામાં બીજા પાસે એક પાસામાં 3 આવી સંખ્યા, બીજા પાસામાં 5 આવે, તો બંને મલ્ટીપ્લાય કરશો, તમે સરવાળો કરશો તો કેટલો આવશે તમને? 8. રાઈટ? તો એવી જ રીતે 8 મળવાની સંભાવના કીધી છે. તો 8 કેટલા થશે? આમાં તો 8 થશે નહીં. 6, 7 ને 8. આ 1, 5 ને 3 આ 2, 4 દુ 8 આ 3, પછી 5 ને 3 8, 6, 7 ને 8 કેટલા છે? 1, 2, 3, 4, 5. કેટલા છે? 5 પરિણામ એવા છે જેનાથી સંખ્યાનો સરવાળો 8 થાય, રાઈટ? તો કુલ કેટલી છે? 36. તો 5/36. આનું કોઈ સિમ્પ્લિફિકેશન છે નહીં એટલે તમને કેટલા આવ્યા? આટલો જવાબ આવ્યો. તેવી જ રીતે તમને કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો એટલે એક પાસામાં આ આવે અને એક પાસામાં સમજી બીજી કોઈ સંખ્યા આવી, તો એ બે સંખ્યાઓનો સરવાળો કદાચ 12 થતો હોય, રાઈટ? તો એના માટે જોઈએ 12. તો બધી સંખ્યા જોશો તો 5, 6, 5, 11. એક જ સંખ્યા એવી છે જેમાં થતા હશે 12. તો 1/36. હવે પાછી બીજી કોઈ સંખ્યા લો અને એમાં જુઓ કે સરવાળો કેટલો થતો હોય? 5. 5 લઈએ. સરવાળો 5 થાય તેની સંભાવના જુઓ તો 4 ને 1 5, 3 ને 2 5 ને 5, પાછા 4 ને 1, 1 4 ને 4 1. આનાથી બીજું વધશે નહીં તો 1 2 3 ને 4. તો 4/36. 18 દુ 36.